નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2026 જેની ફોર્મ ભરવાની તારીખ પણ નીકળી ગઈ છે. આપે બધાએ ફોર્મ ભરી દીધા હશે. હવે મિત્રો, સેટના તમામ વિડીયો તમને આપણી આ ચેનલમાં, રાઈટ આન્સરની ચેનલમાં મળી જશે. રાઈટ આન્સર લખવું હોય યુટ્યુબ પર તો ડબલ્યુ લખશો તમે, WRIGHT આન્સર. રાઈટ આન્સર ઉપર તમને તમામ વિડીયો મળી જશે અને ધોરણ 5 ની સેટ પરીક્ષાનો જંગ એ તમે આરામથી જીતી શકવાના છો. તમામ વિડીયો ગણિતના ભણવાના તમને ત્યાં મળી જશે. પર્યાવરણના, ગણિતના તમામ વિડીયો. એમાં ગણિત સૌથી અઘરું છે તો આપણે આ નવનીતની બુકમાંથી કેટલાક ખાસ દાખલા દરેક પ્રકરણ વાઇઝ આપણે આ વિડીયો લેવાના છે. એમાં આજે પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય ફળ કેરીના. આપણે અગત્યના ઇમ્પોર્ટન્ટ દાખલા જે પરીક્ષામાં પૂછાશે એ આપણે લીધેલા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે આ બેલ આઇકન દબાવી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય એટલા માટે નહીં કે નવા વિડીયો બધા જ તમને ફટાફટ તમારા મોબાઈલમાં મળી જવાના છે. અને સાથે સાથે એક ગાઈડ એપ્લિકેશન જે બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે, તમે ધોરણ 10 સુધી તમને આ એપ્લિકેશન બિલકુલ ફ્રીમાં તમને કામ લાગવાનું છે. તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલમાં હોવું જોઈએ. બીજી વાત કે આ એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરો તો પ્લે સ્ટોર ઉપર જઈ જ્યાં તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં તમે લખશો કે ગાઈડ, GUIDE આવું લખશો. તમારા મોબાઈલમાં હોય તો તમે જંગ જીતી ગયા છો, ન હોય તો ડાઉનલોડ કરી લેજો નવા મિત્રો. અને જે મિત્રો ગાઈડ એપ્લિકેશન નવું યુટ્યુબની ચેનલથી ડાઉનલોડ કરે તેમને મને કોમેન્ટમાં યસ લખવાનું છે. શું લખવાનું છે? યસ. આ તમે યસ લખશો એટલે મને ખબર પડશે કે મારા નવા ભૂલકાઓ અહીંયા જોડાયા છે. એની લિંક જે છે યુટ્યુબની ચેનલમાં તમે મોર લખેલું ખાનું ખોલશો એટલે તમને આ ગાઈડ એપ્લિકેશનની ત્યાંથી લિંક મળશે અને પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી અને જુઓ, તમે ધોરણ 5 ઉપર ક્લિક કરશો ત્યારે સેટ પરીક્ષાનું તમામ મટીરિયલ તમને અહીંયા ફ્રીમાં બિલકુલ મળી જવાનું છે. ત્યારે આપણે સમય ન બગાડીએ અને આ અગત્યના દાખલા જે છે આઈએમપી દાખલા લઈ લઈએ. ચલો ભાઈ, શેરખાનભાઈ આવીને જતા રહે છે. તમને કહેવામાં આવે છે કે શેરખાન જેવા તમારે બનવાનું છે. ચાલો, આ પહેલો છે સરવાળો કરવાનો દાખલો છે. બિલકુલ સહેલો દાખલો છે કે ભાઈ અહીંયા રકમ આપી છે 8,321 અને 8,485. આવો દાખલો પૂછાય. આ દાખલો 2023ની સેટની પરીક્ષામાં પૂછાયેલો છે. તો એનો જવાબ આપણે શું આવશે? તો તમે સરવાળો તમને બધાને આવડે છે તો જુઓ જવાબ, આ જવાબ ક્યાં છે? તો સી ઓપ્શનમાં આપણો સાચો જવાબ છે. તમે કાગળ અને પેન લઈને મારી સાથે બેસી જવાનું છે જેથી કરીને તમને દાખલા, કોઈ પણ દાખલામાં મુશ્કેલી પડે નહીં સમજવામાં. જો આ બાદબાકીનો દાખલો છે, 10,315 ઓછા 1,245. આ પણ 2023માં પૂછાયો તો સહેલો દાખલો છે, તમને બધાને આવડે એવો છે. આનો પણ જવાબ તમને, તમે આનો બાદબાકી તમને આવડે છે, હું અહીંયા કરતો નથી. સી જવાબ આવે છે. ચાલો ત્યારે આગળ વધીશું. ત્રીજા નંબરનો દાખલો, સ્થાન કિંમત કેટલી? હવે સ્થાન કિંમત એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય, તમને ખબર છે છતાં હું ચલાવી દઉં છું. આ ચિંટુભાઈ આવી ગયા, ટાટા બાય બાય ચિંટુભાઈ, ટાટા બાય બાય. ચાલો, જતા રહ્યા ચિંટુભાઈ. ધારી લો કે આ 301 સંખ્યા લખેલી છે તો આમાં સ્થાન કિંમત કેવી હોય? તો આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને સો કહેવાય. આ તમે ભણી ગયેલા છો. તો હવે આ જે ઉપર સંખ્યા આપણે આપી છે 1,23,456 માં 3ની સ્થાન કિંમત પૂછી છે. તો 3ની સ્થાન કિંમત, તો તગડો કઈ જગ્યાએ છે એની કિંમત. તો આપણે અહીંયા ગણીએ તો એકમ, દશક, સો અને હજાર. તો શું જવાબ આવશે આપણે? તો ભાઈ 3,000 એની કિંમત થઈ. 3ની સ્થાન કિંમત કેટલી થઈ? 3,000. તો આપણો સાચો જવાબ સી આવે છે. ચલો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? આ પણ 2023નો અગત્યનો દાખલો પૂછાયેલો છે. ફરીવાર પૂછાવાની પૂરી સંભાવના છે. તો સાહેબ 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી, -1 પ્રાકૃતિક નથી અને 0.1 પણ પ્રાકૃતિક નથી. આ 3 જવાબ આપણા આવે નહીં. સાચો જવાબ 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ તમારે યાદ રાખી લેવાનું છે. ચલો, 5મા નંબરનો દાખલો તમારી સ્ક્રીન પર. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો જો મિત્રો, 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો સૌથી નાની સંખ્યા બનાવી હોય તો એકની પાછળ મીંડા લગાડીએ, આ 4 અંકની સૌથી નાની થાય. 3 અંકની સૌથી નાની કઈ થાય? તો 999. એના પછી 4 અંકની 1,000. તો 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી, તો 1,000 પછી તરત સંખ્યા કઈ આવે? તો 1,001 આવે. તો સાચો જવાબ આવશે 1,001. આ પણ દાખલો 2023માં આપણે પૂછાઈ ગયો
છે. નવનીતની ચોપડીમાં આ બધા જ દાખલા આપેલા છે. હું તમને અહીંયા ગણતરી આપું છું. બરાબર. છઠ્ઠો દાખલો, સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વધારે છે? તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા કેટલી? 200 વધારે. તો ધારી લો કે પહેલી સંખ્યા 300 છે, તો બીજી સંખ્યા 200 વધારે છે, એટલે કેટલી હોવી જોઈએ? તો અહીંયા જો તમે ગોથું ખાઈ જશો. પણ શું કીધું છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 વધારે. તો આપણે પહેલી સંખ્યા કઈ ગણવાની? આ ગણવાની. આ પહેલી સંખ્યા પાછલી કરતા 200 વધારે છે એવું આપણે ચાર ઓપ્શનમાં કઈ સંખ્યા છે? તો મિત્રો જુઓ, આ તમે 805 એ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કેટલી? 605. તો આ બેનો તફાવત કેટલો થાય? તો જોઈ શકો છો તમે 200. તો આ વધારે છે. 805 એ 605 કરતા 200 જેટલા વધારે છે. એ એની શરત પૂરી કરે છે. તો આપણો ઓપ્શન ડી સાચો જવાબ ગણાશે. નીચેનામાંથી કઈ સંખ્યા 15,000 અને 20,000 ની વચ્ચે આવેલી છે? દોસ્તો, 20,000 અને 15,000 ની વચ્ચે આવેલી સંખ્યા, 15 અને 20 ની વચ્ચે સંખ્યા, તો 15,000 આમ લખાશે અને 20,000 આમ લખાશે. તમને આવડે છે? નથી આવડતું તો જોઈ લો. એ બેની વચમાં કોણ છે? તો આ તો આવે નહીં, આ મોટી સંખ્યા છે. 18,095 આ એક શક્યતા ખરી. 20,001 એ તો બહાર જતા રહ્યા 20,000 પછી, અને 1999 તો આવે નહીં. આ પણ ન આવે. તો આપણો સાચો જવાબ શું આવશે? બેટનો બી, 18,095. ચાલો, હવે અહીંયા સુધી જો મિત્રો તમે વિડીયો જોયો હોય તો મને તમે કમેન્ટ બોક્સમાં એવું લખો કે ઓકે. શું લખો તમે? ઓકે. આવું તમે કમેન્ટ બોક્સમાં લખજો, એટલે મને ખ્યાલ આવે કે 8 પ્રશ્ન સુધી તમે વિડીયો જોયો છે. જો તમે 8 પછી જોતા હશો, ઘણા વિદ્યાર્થીઓ જોશે તો બહુ સારી વાત છે, એટલે એને વધારે આવડશે અને સેટનો જંગ તમે જીતી શકશો. ચાલો ત્યારે આપણે આગળ વધીએ કે બે નોટબુકની કિંમત એકની 50 છે ને એકની 30 છે, તો બંનેનો તફાવત. દોસ્તો એટલું યાદ રાખી લેવાનું, તમારે એક ચાવી આપી દઉં છું કે તફાવત એટલે બાદબાકી. હંમેશા તફાવત એટલે શું કરવાનું? બાદબાકી. તો 50 માંથી 30 જાય તો શું જવાબ આવે? સાચો જવાબ 20 આપણો આવે છે. ચાલો ડાન્ટણે નવમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. નવમામાં શું કહે છે ભાઈ? કે ભાઈ એક જંગલમાં આટલા વૃક્ષો હતા અને નવા વાવ્યા એટલે આટલા થયા 23,520. તો નવા કેટલા વાવ્યા? આ 24 ના સેટના જંગમાં આનો જવાબ પૂછ્યો હતો. જુઓ, તો આમાં શું કરવું પડે? તો 23,520 નવા જે વાવ્યા અને આ હતા 21,000 હતા, તો એની જે બાદબાકી આપણે કરીએ, તફાવત આવે એટલા વૃક્ષો નવા આવે છે. તો બી સાચો જવાબ આપણો બને છે. ચાલો 10મો પ્રશ્ન. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર કાપે છે. જો ધ્યાનથી 24માં પૂછાઈ ગયો છે આવો દાખલો. ફરી તમને આ 26માં પૂછાવાની શક્યતા પૂરી છે. 30 કિલોમીટર અંતર કાપતા એને કેટલો સમય લાગે? તો આના માટે આપણે શું કરવું પડે? જો મેં ગણીને અહીંયા તમને મૂક્યો છે સ્ક્રીન પર, હું સમજાવી દઉં કે ભાઈ 4 કિલોમીટર કાપતા 1 કલાક લાગે છે. જો લખ્યું છે અહીંયા રકમમાં 4 કિલોમીટર અંતર કાપે તો 1 કલાક લાગે. તો 30 કિલોમીટર કાપે તો કેટલું લાગે? બસ સીધો પદ મૂકી દેવાનું આપણે છે. તો 30 ભાગ્યા 4 એટલે 7.5 કલાક એનો જવાબ આવે. ભાગાકાર કરીએ, 4 સત્તુ 28 અને 2 વધી શેષ વધી એટલે થયો ને 7.1/2. હજી સાદી ભાષામાં કોઈક મિત્રને ના સમજણ પડે તો આવી રીતે ભાગાકાર કરો તમે, તો તમને આ દાખલાની સમજણ પડી જશે. 7 કલાક ને 1/2 કલાક એટલે 30 મિનિટ. કલાકની મિનિટ કેટલી હોય? 60. તો અડધા કલાકની મિનિટ કેટલી? 30 મિનિટ. તો 7 કલાક અને 30 મિનિટ સાચો જવાબ થશે. ચલો 11મો દાખલો. 8 કિલો કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા છે. તો 1 કિલો કેરીનો ભાવ કેટલો થાય? તો જો અહીંયા મેં ગણીને તમારી સામે જવાબ મૂક્યો છે કે ભાઈ 8 કિલો કેરીના 1200 રૂપિયા. તો સિમ્પલ જ છે ભાઈ. 8 કિલોના 1200 રૂપિયા, તો 1 કિલોના કેટલા? તો 1200 ભાગ્યા 8. ઓકે. જો અહીંયા મેં કર્યું છે તો એનો જવાબ આવે છે 150 રૂપિયા. સાદો દાખલો છે, પણ આ પણ 24માં પૂછાયો છે. આવો બીજો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછી શકે છે. તો આપણે એનો સાચો જવાબ આવવો જોઈએ. સી જવાબ આપણો સાચો છે. અને છેલ્લો દાખલો સાહેબ, છેલ્લે સુધી જેને વિડીયો જોયો હોય એ મને એવું લખજો લાસ્ટ. શું લખજો? લાસ્ટ કોમેન્ટ બોક્સમાં, એટલે મને ખબર પડે કે LAST લાસ્ટ, અથવા તો ગુજરાતીમાં લખજો લાસ્ટ, કે આખો વિડીયો તમે જોયો છે. તો ચાલો 12મો પ્રશ્ન આપણો શું છે કે ભાઈ આ એક સંખ્યા આપેલી છે 7,956. એમાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો જો ભાઈ 7ની સ્થાન કિંમત કેટલી થાય? 7,000 થાય ને? જો 7,956 એકમ, દશક, સો ને હજાર એટલે 7,000 થયા.
ચલો 7,000 અને 5 ની કેટલી થાય તો એકમ અને દશક એટલે 50 થઈ આ બંનેનો સરવાળો થશે 7,050 તો અહીંયા સ્ક્રીન પર છે 7,050. ચાલો તો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આપણે શું કરીશું ટાટા અને બાય બાય.